ડીસા તાલુકાના જુનાડીસા ગામે સરયુનગર વિસ્તારમાં ખેતલાજીના મંદિરનો જીર્ણોદ્વાર તથા 2 દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને અનુલક્ષીને શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। જે શોભાયાત્રા આજે ડીસા પાટણ હાઈવે પર નીકાળવામાં આવી હતી અને ત્યાંથી રાજપુર પ્રસાદીનું આયોજન રાખેલું હોય ત્યાં પહોંચી હતી। સરયુનગર ખેતલા બાપજીના મંદિરે પહોંચ્યા બાદ તમામ ભક્તોએ ત્યાં ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને મહંત અમરપુરીજી ગણેશપુરીજી મહારાજ ત્યાં પધાર્યા હતા અને દરેક સંત ગુરુનું સન્માન કરવામાં આવ્યું હતું અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું। ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને 2 દિવસીય આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તમામ લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।